વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અલિન્દ્રા ખાતે આવેલ જીઆઈડીસી પ્લોટ નંબર 29-3031માં આવેલ ટોરિસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. સવારે 5:30 વાગ્યાથી આસપાસના સંદેશો મળતા નંદેશ્રી, મંજુસર, જીઆઈડીસી તેમજ વડોદરા ERC અને TP13ના ફાયર સ્ટેશનોની ટીમો સ્થળ ઉપર દોડી આવી હતી. ફાયર લશ્કરોએ સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. કુલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. અંદાજે 25 ટેન્કર પાણીનો ઉપયોગ થયો છે. આ કંપનીના સિરામિક રો મટીરિયલનું ઉત્પાદન થાય છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને માલિકના આવ્યા બાદ ચોક્કસ નુકસાન અંગેની માહિતી જાણી શકાશે. આગ લાગવા પાછળ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમજ સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ નથી. આગ ઉપર કાબૂ મેળવતા આસપાસના ઉદ્યોગો તેમજ અન્ય ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો.